નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંડવી એસટી બસ સ્ટેશન બનશે તમાકુ મુક્ત બસ સ્ટેશન। વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે માંડવીમાં પરમ પૂજ્ય નરેશ મુનિ આનંદ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન અને જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ડેપો મેનેજર નિમિષાબેન ઠક્કરે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે માંડવી એસટી ડેપોને તમાકુ મુક્ત ડેપો તરીકે વિકસાવવામાં આવશે। ડેપોમાં તમાકુ કે અન્ય વ્યસન કરતા લોકો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે। કાર્યક્રમમાં નગર અધ્યક્ષા વર્ષાબેન જોશી, વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી, જનકલ્યાણ મેડિકલ સોસાયટીના મંત્રી અરવિંદભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડેપો અને બસોમાં વ્યસન મુક્તિ અંગેના સ્ટીકરો લગાવવામાં આવ્યા તેમજ જાગૃતિ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજ રોજ પરમ પૂજ્ય નરેશ મુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાન હેઠળ માંડવી ડેપો ખાતે જનકલ્યાણ મેડિકલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે માંડવી ડેપો ખાતે પ્રોગ્રામનું એક આયોજન કરવામાં આવેલું હતું। તેમાં તમામ જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને એ તમામ મહાનુભાવોના હાજરીમાં આજે ખૂબ એક સારો એવો પ્રોગ્રામ કરવામાં આવ્યો, જેમાં આજરોજ માંડવી નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન જોશી, માંડવી શહેર પ્રમુખ દર્શનભાઈ, વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ જોશી, એમના મંત્રી છે દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ જયેશભાઈ શાહના હેઠળ આજે ખૂબ સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો। તેમજ જનકલ્યાણ મેડિકલના મંત્રી છે અરવિંદભાઈ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ જોશી અને શાશ્વત સંસ્થાના